નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં જીટીપીએલ સુંદરવનમાં કરાયું વૃક્ષારોપણ। આગામી સમયમાં લીલાછમ વૃક્ષોથી લહેરાશે સુંદરવન। પોરબંદરમાં અષાઢી બીજે રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા યોજાઈ। રાજપૂત સમાજે પરંપરા જાળવી શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન। પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી, મહાઆરતી, મહાપ્રસાદી અને સંતવાણીની રમઝટ। પોરબંદરમાં 4 સંસ્થાઓના સહયોગથી નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો। નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનો સેંકડો દર્દીઓને મળ્યો લાભ। પોરબંદરમાં તાલુકા રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે હરિયાળું પોરબંદર બનાવવાનો સુંદર પ્રયાસ શરૂ થયો છે, જેના ભાગરૂપે આજે જીટીપીએલ સુંદરવનમાં વૃક્ષારોપણ કરી આ વનના વિકાસનો પ્રારંભ કરાયો હતો। આજે પ્રદૂષણના કારણે માનવ સહિત દરેક પ્રાણીની પ્રજાતિનું જીવન મુશ્કેલ બની રહ્યું છે। ખાસ કરીને ઓક્સિજનનો અભાવ ભવિષ્યને ધૂંધળું બનાવી રહ્યો છે, ત્યારે વૃક્ષારોપણ એકમાત્ર ઇલાજ બચ્યો છે, જેમાં પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારને હરિયાળું બનાવવાનો સુંદર વિચાર તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમારને આવ્યો હતો અને પોરબંદરની ભાવિ પેઢીના હિત માટે તેમણે આ વિચારની અમલવારી પણ કરી દીધી હતી, જેના ભાગરૂપે પોરબંદરમાં મિશન 10,000+ ટ્રી શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં રાજ્ય કક્ષાના મંત્રીઓના હસ્તે સમારોહનું આયોજન કરી આ મિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે આ મિશન અંતર્ગત પોરબંદરના રાજ્ય પાર્ટી પ્લોટ નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં અષાઢી બીજના પાવન અવસર નિમિત્તે જીટીપીએલ સુંદરવનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા તથા કમલાબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ કાનમિયા સહિતના મહાનુભાવોના હસ્તે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। રામદેવભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમાર સહિતની ટીમે જે રીતે જહેમત ઉઠાવી 10,000થી વધુ વૃક્ષો વાવી પોરબંદરને હરિયાળું બનાવવાના ઉમદા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સમસ્ત પોરબંદરમાંથી તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે। પોરબંદર શહેરને હરિયાળું બનાવવા માટેનો સંકલ્પ પોરબંદરવાસીઓએ પણ કર્યો છે અને ઇન્ડિયન પાયોનિયર ક્લબ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આખા પોરબંદરની અંદર મિશન 10,000+ ટ્રીનો સંકલ્પ કરવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં દાતાના સહયોગથી 10,000 કરતાં વધારે વૃક્ષોથી પોરબંદરની ધરતીની અંદર લીલી ચાદર ઉઢાડાઈ જાય અને જે તપતી ધરતી છે તૃપ્ત થાય અને વટે માર્ગોને કંઈક ઠંડક મળે, પક્ષીઓને કંઈક એનો ખોરાક મળે, એટલા માટે એક સુંદર અને સુરખાબી નગરી બનાવવા માટેનું આયોજન કર્યું છે। અત્યારે અમે અહીંયા રાજવી પાર્ટી પ્લોટ છે એની બાજુની અહીંયા એક જીટીપીએલ 1ના ડાયરેક્ટર આદરણીય રાજભા જેઠવા કરવા જઈ રહ્યા છે, તો અહીંયા મેં પ્રવીણભાઈ ખોરાવાએ અને આદરણીય કાનમિયા સાહેબે ત્રણેય અહીંયા વૃક્ષારોપણ કર્યું છે અને આખો જે પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે એની અંદર હું રામદેવ મોઢવાડિયા, પ્રવીણ ખોરાવા અને કન્વીનર તરીકે ધર્મેશ પરમાર જે છે એ ત્રણેય આખા શહેરના તમામ લોકોને મળી એના વિચારો જાણી અને યોગ્ય રીતે કામ થાય એ માટે સદભાવના ટ્રસ્ટને પણ કામ આપવામાં આવ્યું છે અને સદભાવના ટ્રસ્ટ દ્વારા જેટલા વૃક્ષો એમને આપવામાં આવશે એનો સક્સેસ રેટ છે, સર્વાઈવલ રેટ છે એ 100% રહેવાનો છે। એટલે આવનારા દિવસોની અંદર 10,000 કરતાં જો વધારે વૃક્ષો વવાશે તો એનો સર્વાઈવલ રેટ છે એ પણ 10,000 કરતાં વધારે થશે અને અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આવનારા દિવસોની અંદર 10,000 કરતાં પોરબંદર શહેરની અંદર વધારે વૃક્ષો વાવી અને આ જે નગરી છે સુરખાબી નગરી એને સુંદર અને હરિયાળી બનાવી અને બહારના લોકો આવે તો કંઈક સારી છાપ લઈને જાય એ પ્રકારનું પોરબંદર બનાવવા અમે બધા અહીં જઈ રહ્યા છીએ।
તો આ તકે પીઆઈ કાનમિયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ રામદેવભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ ખોરાવા અને તેમની ટીમના ઉમદા વિચારોને અભિનંદન પાઠવ્યા હતા. મિશન 10,000+ ટ્રી અંતર્ગત પોરબંદરને હરિયાળું બનાવવામાં આવશે. અશોકભાઈ ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખારવા સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં રાજપૂત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી સાફા પહેરાવી આજે પણ પરંપરા જીવિત રાખી છે. ખારવા સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે ઈષ્ટદેવ ભગવાન શ્રી રામદેવજી પ્રભુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વર્ષો પહેલા પણ રાજપૂત સમાજ દ્વારા ખારવા સમાજના વાણોદ સહિત આગેવાનોને સાફા પહેરાવી તલવાર અર્પણ કરી માતાજીની ચૂંદડી આપવાની પરંપરા છે. આજે પણ આ પરંપરા રાજપૂત સમાજના આગેવાનોએ જાળવી રાખી છે. આજે અષાઢી બીજના દિવસે ખારવા સમાજના પંચાયત મંદિર ખાતે સવારે રાજપૂત સમાજના પ્રમુખ રાજબા જેઠવા, કૃષ્ણસિંહ જેઠવા, ધંભા જેઠવા, મહેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રણજીતસિંહ વાઢેર, જયપાલસિંહ ઝાલા, અનુરીતસિંહ જાડેજા, ગંભીરસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા અને બલવીરસિંહ જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખારવા સમાજના વાણોદ પવનભાઈ સિયાળ તથા ખારવા સમાજના આગેવાનોને સાફા પહેરાવ્યા હતા તેમજ પુષ્પગુચ્છ આપી તલવાર અર્પણ કરી હતી અને માતાજીને ચડાવવાની ચૂંદડી આપી હતી. રામદેવજી પ્રભુના મંદિર સુધીની શોભાયાત્રામાં રાજપૂત સમાજના આગેવાનો જોડાયા હતા. આજે અમારા અષાઢી બીજ એટલે મોટામાં મોટી બીજ અને અમારા રામદેવજી ઈષ્ટ પ્રભુ છે એમની શોભાયાત્રા અને પાલખી સ્વરૂપે આપણે દરેક ઘરે ઘરે જઈને દર્શન આપે છે અને અમારા 210 વર્ષ થયા. આજે 210 વર્ષથી અમારી પરંપરા સમાજની ચાલે છે અને 75મી જે છે એ આ પાલખી યાત્રા છે ને અમારે આપણે શરૂઆત થાય છે એની શુભ શરૂઆત કે રાજવી પરિવાર અને રાજપૂત સમાજ અને ખારવા સમાજ બે ભાઈઓ તરીકે ભાઈચારાના નિયમ તરીકે કે આપણે પાઘડી અને માતાજીની ચૂંદડી અને તલવાર ભેટ કરી અને પાલખી યાત્રાનું શુભ શરૂઆત કરે છે, જેથી કરી અને ભાઈચારો બન્યો રહી અને સમાજને ક્યારે પણ ઉપયોગ આવે એના માટે કરી અને તલવારનું પણ આપણે ઓલું કરે છે અને આપણે સમાજને બધા સાથે મળી અને શોભાયાત્રા અને દરેકે દરેક પોરબંદરના દરેક લોકો આમાં સાથે જોડાય છે અને સમાજને ને રામદેવજીના દર્શન કરવા માટે, જેથી કરીને આ શોભાયાત્રા સુખ સંમતિ પતે છે, સારી રીતે પતે એના માટે જે તંત્રએ જે વ્યવસ્થા કરી રાખી છે એને પૂરેપૂરો બધા સૌ લાભ લઈ અને એના સાથે કોર્ડિનેશન કરી અને મેનેજમેન્ટ કરીને આપણે પાલખી યાત્રાનું શુભ શરૂઆત આપણે અષાઢી આપણે પંચાયત મઢીથી લઈને શીતલાઈ ચોકથી લઈને સ્વસ્તિકોલથી પાછી પૂર્ણાવટી આપણે સમાજના મઢીએ પૂર્ણાવટી થાય છે. સૌને જય માતાજી. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે પોરબંદર રાજપૂત સમાજ અને પોરબંદર રાજવી પરિવાર તરફથી વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે પણ ઈષ્ટદેવ રામદેવજી મહારાજનો વરઘોડો નીકળે છે ત્યારે પોરબંદર રાજ પરિવાર તરફથી શક્તિના પ્રતીક રૂપે તલવાર ભેટ કરવામાં આવે છે. કારણ કે ખારવા સમાજના વાણોટ એક શક્તિના પ્રતીક રૂપે સમાજ એને સમાજની ઉપર કાયમ એક શક્તિનું પ્રતીક રહે, માતાજીની કૃપા બની રહે અને ઈષ્ટદેવ રામદેવજી મહારાજની કૃપા બની રહે. સમાજને મતલબ સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ અને આરોગ્યમય જીવન બની રહે એ માટે રાજવી પરિવાર અને રાજપૂત સમાજ કાયમ 18 વર્ણને સાથે રાખી સમાજની પ્રગતિ થાય, સમાજનો વિકાસ થાય તે માટે આ વર્ષોથી પરંપરા ચાલી આવે છે. જ્યારથી પણ આ ખારવા સમાજના વાણુશ્રીની નિમણૂક થાય છે ત્યારે રાજપૂત સમાજ અને રાજવી પરિવાર શક્તિના પ્રતીક રૂપે તલવાર ભેટ આપે છે. માતાજી સૌને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે તે માટે માતાજીને ચૂંદડી ભેટ અર્પણ કરવામાં આવે છે. તે માટે સૌને ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટે ક્ષત્રિય સમાજ અને ખારવા સમાજ સાથે મળી પોરબંદરનો સર્વાંગીક વિકાસ થાય અને ભાઈચારો જળવાઈ રહે એટલા માટે માતાજી સૌને સુખ અને શાંતિ, ઈષ્ટદેવ રામદેવજી મહારાજ સુખ અને શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે એવી આશા સાથે શુભકામના. જય માતા. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે જ્યારે રામદેવજી મહારાજની આ પાલખી યાત્રા નીકળે છે ત્યારે સૌ પ્રથમ રાજવી અને રાજપૂત સમાજ તરફથી જ્યારે માતાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવે છે, વાણોદશ્રીને શક્તિના પ્રતીક રૂપે તલવાર ભેટ કરવામાં આવે છે અને વાણોદશ્રીને સન્માન માટે સાફો પહેરાવી પ્રથમ જ્યારે માતાજીને ચૂંદડી સમાજ અને રાજપૂત સમાજ તરફથી ચડાવવામાં આવે ત્યારબાદ રામદેવજી મહારાજના વરઘોડાનું પ્રસ્થાન થાય છે.
આજે પણ આ પરંપરા રાજપૂત સમાજે જાળવી રાખી છે. ત્યારબાદ પરંપરા મુજબ રામદેવજી મહારાજના મંદિરે તેમજ માતાજીના મંદિરે ખારવા સમાજના વાણોટ પવનભાઈ સિયાળ તેમજ પંચ પટેલોએ તેમજ રાજપૂત સમાજના આગેવાનોએ સાથે દર્શન કરી અને શોભાયાત્રાની શરૂઆત કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર ખાતે ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ખારવા સમાજના ઈષ્ટ દેવતા શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનું સવારે પંચાયત મંદિરથી પ્રયાણ કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે ખારવા સમાજના વાણોટ પવનભાઈ સિયાળને સાફો પહેરાવીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું તથા પાલખીમાં શ્રી રામદેવજી મહાપ્રભુની પ્રતિમાને બિરાજમાન કરી આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ શોભાયાત્રા શહીદ ચોક, શીતલા ચોક, માણેક ચોક, કસ્તુરબા ગાંધી રોડ, વાણોટ જસુભાઈ સિયાળ માર્ગ, પાલાના ચોકથી પસાર થઈ શ્રી રામદેવજી મહાપ્રભુના નિજ મંદિરે બપોરે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ બપોરે પંચાયત મંદિર પાસે આવેલા શ્રી રામદેવજી મહાપ્રભુના મંદિર તથા દ્વારા ફળિયામાં આવેલા રામદેવજી મહાપ્રભુ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું. ઉપરાંત અષાઢી બીજના પવિત્ર દિવસે બપોરે સાગર ભુવન હોલ, વાંદરી ચોક ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. ખારવા સમાજ દ્વારા આયોજિત ધર્મોત્સવમાં શહેરના તમામ જ્ઞાતિના પ્રમુખો, સામાજિક સંસ્થાના વડાઓ, ધાર્મિક વડાઓ, વિવિધ પક્ષોના રાજકીય આગેવાનો તેમજ શહેરના પ્રતિષ્ઠિત નગરજનો અને શ્રેષ્ઠીઓએ રામદેવજી મહાપ્રભુને હારતોરા કરી આશીર્વાદ લીધા હતા. સાથે સાથે પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ સિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા પંચ પટેલ અને ટ્રસ્ટીઓ પણ ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. અષાઢી બીજના પર્વને લઈને ખારવા સમાજમાં ખૂબ ઉત્સાહ જોવા મળતો હતો. આ શોભાયાત્રામાં રામદેવજી મહાપ્રભુની પ્રતિમાને આશરે 200 વર્ષ જૂની ચાંદીની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેમના દર્શન પૂજન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખારવા સમાજની પંચાયત મઢીથી અષાઢી બીજની શોભાયાત્રા રૂટ પર પર્યાવરણને બચાવવા અને વૃક્ષો વાવવા ભવ્ય સ્કેટિંગ રેલીનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સતત ચોથી વખત ચૂંટાયેલા વાણોટ પવનભાઈ સિયાળના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સમસ્ત ખારવા સમાજના શુભેચ્છા અને માર્ગદર્શનમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા પર્યાવરણને બચાવવા, વૃક્ષો વાવવા બાળકો દ્વારા ભવ્ય સ્કેટિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીને સમસ્ત ખારવા સમાજની પંચાયત મંદિર મઢીથી સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગીએ ગ્રીન ફ્લેગ આપી શરૂઆત કરાવી હતી. જે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા પરંપરાગત નીકળતી રામદેવજી મહાપ્રભુની ભવ્ય શોભાયાત્રાના રૂટ પર નીકળી હતી. બાળકોની આ અનોખી કૃતિને નિહાળી શહેરીજનોએ બાળકોના આ પ્રયત્નને આવકાર્યો હતો. સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ જસુભાઈ સિયાળે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા, સુરજભાઈ મસાણી, મહેશભાઈ મોતીવરસ અને સુનિલભાઈ ડાકી અને બધા જ સ્કેટિંગ દ્વારા પર્યાવરણને બચાવવાનો સંદેશ આપનાર બાળકો અને એમના માતા પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજનને સફળ બનાવવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, પંચ પટેલો, ટ્રસ્ટીઓ સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અમારા વાણંદ તસ્વીરની સૂચનાથી આપણે આવતીકાલે અષાઢી બીજની શોભાયાત્રા છે, તો અષાઢી બીજની શોભાયાત્રામાં જાહેર જનતાને આમંત્રિત કરીએ તો બધા દર્શન કરવા જોડાવો. અને આજે અમે પર્યાવરણ બચાવોની રેલી કરી હતી. અમે આજે છોકરા બધી સ્કેટિંગ રેલી કરી હતી. પર્યાવરણ બચાવવા માટે ખાસ કરીને બધી હારે નીકળ્યા હતા. સમસ્ત ખારવા સમાજનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા બાળકોને આજે આ પર્યાવરણ બચાવો મુહિમ છે એમાં જે છે સંમિલિત કર્યા. એ માટે વાણોદસરી પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ શ્રી હર્ષવીભાઈ જુંગી અને સમસ્ત પંચ પટેલોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ બાળકો અને એમના પેરેન્ટ્સને, જેમને આ જે સમગ્ર સંસાર માટે છે પર્યાવરણને બચાવવાની મુહિમ છે. પોરબંદરમાં પ્રથમ વખત આ સ્કેટિંગ રેલી પર્યાવરણ બચાવવા માટે જે છે નીકળેલી છે. એમને સારો આવકાર મળેલ છે.
અને હું પણ જે છે આપ સૌને વિનંતી કરું છું કે અષાઢી બીજનો આ પાવન અવસર થઈ રહ્યો છે, તો આપ સર્વે જે છે રામદેવજી મહાપ્રભુના આશીર્વાદ લેવા માટે ચોક્કસ પધારજો. જય રામદેવજી. સુદામાપુરી પોરબંદરમાં આજે અષાઢી બીજ નિમિત્તે શહેરના જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના દર્શનનું આયોજન કરાયું હતું. ત્યારે વહેલી સવારથી જ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોરબંદર શહેરના સુદામા મંદિર નજીક ભગવાન જગન્નાથનું જૂનું મંદિર આવેલું છે. આ મંદિર 200 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે તેમ કહેવાય છે. ત્યારે આ મંદિરના મહંત ઘનશ્યામભાઈ રામાવતે જણાવ્યું હતું કે સુદામા મંદિર નજીક જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે. આ મંદિરમાં 2 રથ આવેલા છે, જેમાં એક રથ 200 વર્ષ જૂનો રથ છે અને હાલ જે રથ પર ભગવાન બિરાજમાન છે તે રથ 100 વર્ષ જૂનો છે. પોરબંદરમાં વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ હાલ અનિવાર્ય સંજોગોના કારણે છેલ્લા ઘણા સમયથી પોરબંદરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવતું નથી. જો કે આજે અષાઢી બીજના પાવન પર્વે ભક્તો માટે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર તથા બહેન સુભદ્રાજીને રથ પર બિરાજમાન કરી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અષાઢી બીજ નિમિત્તે જગન્નાથપુરી સહિતના વિવિધ સ્થળો પર જ્યાં ભગવાન જગન્નાથના મંદિર આવેલા છે તેવા ધાર્મિક સ્થળમાં રથયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે આજના દિવસે શું કામ ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે તેની પાછળનું કારણ જણાવતા પોરબંદર જગન્નાથ મંદિરના મહંત ઘનશ્યામભાઈ રામાવતે જણાવ્યું હતું કે એકવાર બહેન સુભદ્રાએ શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે ભગવાન જગન્નાથે તેમને રથ પર બેસાડી શહેરનું ભ્રમણ કરાવ્યું હતું. મારું નામ ઘનશ્યામ પ્રભુદાસ રામાવત છે. જગન્નાથ મંદિરની અંદર અમે ઘણા વર્ષો સેવા પૂજા કરતા આવીએ છીએ. આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બલભદ્રને રથ ઉપર રથારૂઢ કરી અને બેન સુભદ્રાજીએ ઈચ્છા કરી કે આજે મારે નગર જોવું છે, તેથી ભગવાન કૃષ્ણ અને બલભદ્રજી એને રથ ઉપર બેસાડી અને આખા નગરની યાત્રા કરાવે છે. અને એની સાથે સાથે ભગવાન જગન્નાથ જે ભક્તજનો છે એની સાથે ચર્ચા કરે છે અને નગરની યાત્રા કરે છે. આજે ભગવાનને જગન્નાથને સવારે મહાઆરતી કરી, ભગવાનને નવા વસ્ત્ર, ધજા અને ભગવાનને ફણગાવેલા ચણા અને મગ અને લાડુળી અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. મંદિર અને રથની વિશેષતા એ છે કે જયારે બેન સુભદ્રાજીએ કીધું કે ભાઈ મારે નગર યાત્રા કરવી છે, ત્યારે ભગવાને રથ ઉપર બેસી અને બંને ભાઈઓ જગન્નાથ અને બલભદ્ર એ સુભદ્રાબેનને બેસાડી અને યાત્રા કરાવે છે. અને બીજી લોકવાયી કહી છે કે આખું વર્ષની અંદર તમામ ભક્તજનો મંદિરે ન આવી શકે તો ભગવાન જગન્નાથ ખુદ 1 વર્ષની અંદર એકવાર ભક્તોને દર્શન દેવા માટે રથ ઉપર બિરાજમાન થઈ અને નગર ચર્ચા કરે છે. અન્ય એક લોકવાયા મુજબ આખા વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથના મંદિરે ભક્તો દર્શન કરવા આવે છે, પરંતુ વર્ષમાં એક વખત ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળે છે. ઘણા એવા પણ વ્યક્તિઓ છે કે જે મંદિરે આવી શકતા નથી, તેમના માટે ભગવાન રથ પર સવાર થઈ નગરચર્યા પર નીકળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના મોઢવાડા ગામે લીરબાઈ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે માતાજીના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બરડા પંથકનું મોઢવાડા ગામ મહાસતી લીરબાઈ માતાજીનું જન્મસ્થાન છે. હાલ તેમનું મકાન પણ અહીં મોજૂદ છે અને તેમના પિયર પક્ષના લોકો પણ હાલ ગામમાં વસવાટ કરે છે. અહીં આથમણી મઢી તરીકે ઓળખાતી જગ્યાએ લીરબાઈ માતાજીનું મંદિર આવેલું છે. અહીં દર મહિનાની સુદ બીજના રોજ મહોત્સવ ઉજવાય છે. ખાસ કરીને ભાઈ બીજ, મહામાસની બીજ, ચૈત્રી માસની બીજ અને અષાઢી બીજના સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો અહીં દર્શન માટે આવતા હોય છે. ત્યારે આ અષાઢી બીજ નિમિત્તે અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. હું પૂજારી નટુ બાપુ. આજે 25 વર્ષ ત્યાં માતાજીની સેવા પૂજા કરું છું અને 12 બીજ મહોત્સવ અમે ઉજવીએ છીએ. એની અંદરમાં 4 બીજ મોટી આવે: અષાઢી બીજ, મહાબીજ, ભાઈ બીજ અને ચૈત્રી બીજ. આ 4 બીજો અમે બધાએ ભેળા થઈને ઉજવીએ છીએ. વ્યક્તિગત જેનો વારો આવે એ પ્રમાણે ઉજવે છે. આવું 25 વર્ષ ત્યાં ચલાવીએ છીએ અને દર બીજના 12,000, 15,000, 17,000 માણસ ભેળું થાય છે. આજે અષાઢી બીજ છે
તો અંદાજે 25 થી 30,000 માણસ છે. અને દરેકને પ્રસાદ હા, અને કાયમી માટે અંતર ચાલુ છે અને અત્યારે દરેકને પ્રસાદી લેવા માટે આમંત્રિત કરીએ છીએ અને જગ્યા તરફથી આખા ગામનો ભાડો કરી અને અમે આ પ્રસંગ ઉજવીએ છીએ. અહીં મોઢવાડા ગામ તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં દૂધ મોકલવામાં આવે છે અને તે દૂધનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. તો અહીં ભક્તો માટે મહાપ્રસાદી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ રાણાવાવ પંથકના રાણા કંડોળા ગામ ખાતે પણ લીરબાઈ માતાજીનું મંદિર આવેલું છે. ત્યારે આજે આ મંદિર ખાતે પણ અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાણા કંડોળા ગામ ખાતે આવેલા લીરબાઈ માતાજીના મંદિરે કેસવાલા પરિવાર 7 પેઢીથી સેવા પૂજા કરી રહ્યો છે. કહેવાય છે કે લીરબાઈ માતાજીએ રાણા કંડોળા ગામ ખાતે તપ, જપ અને ભક્તિ સાથે પોતાનું જીવન વિતાવ્યું હતું અને અહીં માતાજીએ સમાધિ લીધી હતી. ત્યારે આજે અષાઢી બીજના દિવસે આ મંદિર ખાતે જિલ્લાભરમાંથી લોકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. લીરબાઈ માની જે આ કંડોળા ગામ છે, કંડોળા ગામમાં બીજ ઉજવાય છે. લીરબાઈ માનું મંદિર છે. આ બધા 18 વરણ આવે છે કે કોઈ પગપાળા આવે છે, કોઈ માનતાએ આવે છે, કોઈનું મનોકામના ભગવાન લીરબાઈ પૂરી કરે છે. કોઠીમાં પૂંજાય, કંડોળા બધાયમાં લીરબાઈમાં પૂંજાય છે. આપણી મેરની નાતની છે કુળદેવી. કોઈની માનતા હોય માનતા પૂરી કરે, કોઈને શ્રદ્ધા હોય, કોઈ આપણે લીરબાઈમાં ભલું કરે, આપણે કોઈ શ્રદ્ધા હોય કોઈ પૂરી કરે. માં કોઈ પગપાળા આવે, 18 વરણ અહીં આવે છે. માં બધાના મનોકામના પૂરી કરે છે. માં કોઈ સુંદરી લઈ આવે, કોઈ નારિયેળ લઈ આવે, કોઈ શ્રીફળ લાવે, કોઈ છોકરી માનતા હોય, કોઈ માં બધાની પૂરી કરે છે. કે કોઠીમાં જાય, શીશી હોય, બધામાં હોય માં. આજે અષાઢી બીજ નિમિત્તે આ મંદિર ખાતે મહાપ્રસાદી તેમજ મહિલાઓ દ્વારા સત્સંગ અને બપોર બાદ દાંડિયા રાસ સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં અષાઢી બીજ નિમિત્તે સમસ્ત ગોલારાણા સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બીજ મહોત્સવમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પોરબંદરમાં સમસ્ત ગોલારાણા સમાજ તથા ઓમ નમઃ શિવાય મિત્ર મંડળ દ્વારા થયેલા અષાઢી બીજ મહોત્સવમાં સવારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી, પૂજા અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તો રાત્રિના સમયે સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગોલારાણા સમાજ દ્વારા યોજાયેલી રામદેવજી મહાપ્રભુની આ શોભાયાત્રામાં ભાઈઓ, બહેનો તથા બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો આ કાર્યક્રમમાં રાણા સમાજના યુવા સંગઠન મિત્ર તથા મહિલા મંડળ પણ જોડાયા હતા. તો આ કાર્યક્રમમાં જ્ઞાતિ પટેલ, લીલાભાઈ અસવાલા, પ્રમુખ રમેશભાઈ નડિયાદરા અને મહિલા પ્રમુખ પૂજાબેન રાણા સહિતના આગેવાનોએ જેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મૂળ માધવપુર ગામે ઉર્મિલાબેન નામની મહિલાએ ગળફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. ત્યારે આ બનાવ અંગે ઉર્મિલાબેનના ભાઈ મોરબી પંથકમાં રહેતા અનિલ દેવીદાસ ગોંડલાએ કેસ ઊભીમાં ખેલ સાથે ઉર્મિલાબેનને ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવા અંગેનો ગુનો નોંધાવ્યો છે. ધોરાજી પંથકના તોરણિયા ગામ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નકલંગ ધામ સેવાદાસ બાપા આશ્રમ ખાતે થયેલી આ ઉજવણીમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાં અષાઢી બીજનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે આજે ઠેર ઠેર અષાઢી બીજની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નકલંગ ધામ સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજની ઉજવણી કરાઈ હતી. ત્યારે ધ્વજારોહણ, પૂજા વિધિ અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
મારું નામ રૈસાદા કૃપાલીબા અનિરુદ્ધ છે. અમે લોકો રાજકોટથી આવીએ છીએ. આ નકલનધામ તોરણિયામાં અમને ખૂબ જ આવીને આનંદ થયો છે. અહીંયા ખૂબ જ અસલ વ્યવસ્થા છે અને દર વખતે અષાઢી બીજની ખૂબ જ સરસ ઉજવણી થાય છે, પણ આ વખતે તો એનાથી ખૂબ અસલ ઉજવણી થઈ છે અને મને અહીંયા આવીને બહુ જ આનંદ મળે છે. અહીંયા જમવાનું, સુવા બેસવાનું બધી વ્યવસ્થા છે અને અહીંની બધી વ્યવસ્થા બહુ મસ્ત છે. ઘર જેવું અહીંયા લાગે છે. દર્શન કરીને કેવા ધન્યતા અનુભવી? દર્શન કરીને એવા ધન્ય થઈ જાય છે કે અહીંયા આપણે સ્વર્ગ જેવું લાગે છે. ઘરથી પણ વધારે અહીંયા બહુ આપણે આનંદ આવે છે. કેટલા વર્ષથી આવો છો? કેવું? અમે ઘણા વર્ષથી આવી છીએ. હું નાની હતી ત્યારથી હું આવું છું અહીંયા. આ મંદિર ખાતે કાયમ માટે વિશાળ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. આજે અષાઢી બીજ નિમિત્તે રાત્રિના સમયે ગુજરાતના નામાંકિત ભજન કલાકારોની ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિમલ સોંદારવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી એક નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકાની શાખા અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુનું સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રત્નસાગર હોલ ખાતે થયેલા આ આયોજનમાં આધુનિક ટેકનિકલ કમ્પ્યુટરાઇઝ મશીનથી રાજકોટના નિષ્ણાંત ડોક્ટર દ્વારા આંખનું નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જે દર્દીને આંખના નંબર હતા તેમને નંબર કાઢી આપવામાં આવ્યા હતા અને સર્વોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. પાયોનિયર ક્લબ પોરબંદર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અહીંયા પોરબંદરના શહેરીજનો માટે છે નિઃશુલ્ક નંબર કાઢવા માટેનો આજે નિદાન કેમ્પ રાખેલો છે અને જે લોકોના વાંચવાના અને દૂરના નંબર હશે એ લોકોને ફ્રી ઓફ ચશ્મા પણ આપવામાં આવી રહ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે. આંખની અંદર લોકોને કેટલી તકલીફ છે, જેટલા આપણે કેમ્પ કરીએ એ તમામ કેમ્પોની અંદર આંખના દર્દીઓ ક્યારેય ઘટતા નથી. ખરેખર આંખની લોકોએ કાળજી રાખવાની જરૂર છે, જેથી કરી અને એની આંખ લીલા શાકભાજી ખાવાના હોય કે જે કંઈ બીજા એના પ્રિકોશન એક્શન હોય એ વ્યક્તિએ જાતે એની કાળજી રાખવી જોઈએ, તો તમારી આંખ સારી રીતે રહી શકે. અત્યારે નબળી આંખોવાળાની સંખ્યા ખૂબ મોટે પાયે વધી ગઈ છે. એ ખૂબ જ આપણે નિરાશાજનક બાબત છે. એટલે પોરબંદરના પ્રજાજનોને પણ અપીલ કરું છું કે તમને ચશ્માના નંબર ના આવે, તમારા આંખના નંબર ના આવે, તમારી આંખો નબળી ન પડે, ભવિષ્યમાં તમારે મોતિયો બહુ ખૂબ મોડો આવે, એના માટે પ્રિકોશન એક્શન રૂપે જે કે વિટામિન્સની જરૂરમાં જે કે ઇન્ટેક કરવાના હોય એ કરવા માટેની કાળજી રાખે એવું તમામને વિનંતી કરું છું. મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો પ્રમુખ છું. પાયોનિયર ક્લબ અને રેસકોર્સ સોસાયટી તરફથી આ કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પ નિઃશુલ્ક નેત્રયજ્ઞ છે. અહીં અમારા કેમ્પમાં આંખના જેને કોઈને નંબર હોય ચશ્માના એ નંબર કાઢી અને એમને ચશ્મા પણ આપવામાં આવે છે. કોઈને છારી, કોઈને મોતિયો, તો એમના ઓપરેશન અમે પ્રાઇવેટમાં કરાવી આપીએ છીએ. અત્યારે અંદાજે 800 જેટલા દર્દીઓ થઈ ગયેલ છે અને હજી દર્દીઓ આવવાનું ચાલુ જ છે. આ કેમ્પનું આયોજન અમે આજ દિવસ કરેલ છે અને હવે દર મહિને આ કેમ્પનું આયોજન અમે કરશું એવી ખાતરી આપીએ છીએ. આ કેમ્પમાં સવારથી જ દર્દીઓની કતાર લાગી હતી અને 900થી વધુ દર્દીઓને આ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં પ્રવીણભાઈ ખોરાવા, જયેન્દ્રભાઈ ખૂટી અને રામદેવભાઈ મોઢવાડિયા સહિત ત્રણેય સંસ્થાના સભ્યો તેમજ હોદ્દેદારોએ કેમ્પના આયોજનને જહેમત ઉઠાવી હતી. તો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ધન્યતા ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. પોરબંદરમાં ધન્યતા ફિઝિયોથેરાપીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી અને ડોક્ટર રિતિજ્ઞા ગોકાણીએ તેઓની ક્લિનિકના નવપ્રસ્થાન નિમિત્તે વિનામૂલ્ય કેમ્પનું અને કપિંગ થેરાપીનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પના પ્રારંભે જ દર્દીઓએ કતાર લગાવી હતી. આજરોજ મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ ગોકાણી. આજરોજ અષાઢી બીજના દિવસે અમે ધન્યતા ફિઝિયોથેરાપી સેન્ટરનું સ્થળાંતર કરેલું હોય તો કોઈ ઓપનિંગ રાખવાના બદલે એક કેમ્પનું આયોજન કરેલ છે કે જેથી ફ્રીમાં લોકોને આ બધી સેવાઓનો લાભ મળી શકે અને એક લોક કલ્યાણનું કામ અમે લોકો કરી શકીએ. આજે સવારના 10 વાગ્યાથી બપોરે 2-2:30 વાગ્યા સુધી અમે આ કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં
દીપ પ્રાગટ્ય ને એ બધું અર્જુનભાઈ બાબુભાઈ બુખિયા વગેરેના વરદ હસ્તે કરવામાં આવેલું હતું અને કેમ્પનો અંદાજિત લગભગ 100-125 જેટલાથી વધુ દર્દીઓએ લાભ લીધેલો છે અને જે લોકોને જરૂર પડે એ પ્રમાણે એ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર અમુક દિવસો સુધી પણ અમે આગળ ફ્રીમાં આપવાના છીએ. પોરબંદરમાં મિશન 10,000 પ્લસ ટ્રી પ્રોજેક્ટનો શુભારંભ કરાયો છે, ત્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓના હસ્તે સ્વામિનારાયણ નર્સિંગ સ્કૂલ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને સિંચાઈ તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પોરબંદરના પર્યાવરણલક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરાઈ હતી. ગાંધી સુદામાની નગરી એવા પોરબંદર શહેરને લીલુંછમ બનાવવાના ભાગરૂપે મિશન 10,000 પ્લસ ટ્રીનો સંકલ્પ પોરબંદરવાસીએ કર્યો હતો. આ સંકલ્પને સાકાર કરવા છાયાની શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને વૃક્ષોનું જતન કરવા અપીલ કરી હતી, તેમજ આગામી દિવસોમાં પોરબંદરની ધરતી હરિયાળી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ વૃક્ષોની ઉપયોગિતા વિશે માહિતી આપી હતી અને પોરબંદરને હરિયાળું પોરબંદર બનાવવા આ અભિયાનને બિરદાવ્યું હતું, તેમજ રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવાની ટીમને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરના વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વસંતરાયજી મહારાજ, છાયા સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બુખીરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે પોરબંદરમાં ખૂબ સરસ કામ રેડક્રોસ સોસાયટી અને અન્ય સંસ્થાઓ દ્વારા જે 10,000 વૃક્ષો આ વર્ષમાં હરિયાળું પોરબંદર બનાવવા માટે જે શુભ શરૂઆત આજે કરી એ ખૂબ સરસ કાર્યક્રમ અને ખૂબ જ સરાહનીય કામ છે. કેમ કે આજે આપણે બધા સમજીએ છીએ કે આજના સમયમાં આપણે વધારે વૃક્ષો વાવવાની જરૂરિયાત એટલા માટે છે કે વાતાવરણમાં આવતા જે ફેરફારો છે, ગ્લોબલ વોર્મિંગને કારણે આપણે એક જ ઉપાય છે કે વધારેમાં વધારે પ્લાન્ટેશન થાય. વન વિભાગની હારે આ રીતે લોક ભાગીદારી વધે અને ખાસ કરીને જે અહીંના વિવિધ સંસ્થાના હોદ્દેદારો અને રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈથી લઈ અને બાકીના બધા જે ટીમ છે એની જુદા જુદા પોરબંદરના જે શ્રેષ્ઠીઓ છે, નગરજનો છે, એના સાથ સહકાર લઈને એની પાસેથી દાન લઈને જે 10,000 જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો અને એની શુભ શરૂઆત આજે કરી અને એનું 3 વર્ષ સુધીની જાળવણી સદભાવના ટ્રસ્ટ ને આપવાનું એને નક્કી કર્યું છે. એના કારણે આજે જે વૃક્ષો આ વર્ષમાં પ્લાન્ટેશન થશે, વાવેતર થશે, એ બધા જ વૃક્ષોનું 100% છે એ જાળવણી થશે અને એક ખૂબ સારું કામ, એક સામાજિક જવાબદારી બધે સ્વીકારી અને પોરબંદર શહેરને રળિયામણું કરવા માટે મા ધરતીનો જે રીતના વૃક્ષોથી એને લીલુંછમ કરવા માટેનો આ જે પ્રયાસ છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને એના માટે આજે પોરબંદરના સ્વામિનારાયણ મંદિર, BAPS, પરમ પૂજ્ય 108 બાવા શ્રી વસંત બાવાજી, આ બધા સંતોના પણ આશીર્વાદ મળ્યા અને સમાજના પોરબંદરના વિવિધ સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ હોય કે અન્ય સંસ્થાઓ હોય, એ બધી સંસ્થાઓના અને ખાસ કરીને જે સમાજના શ્રેષ્ઠીઓ છે એની બધાએ જે આ સાથે મળીને સંકલ્પ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. પ્રણામી મંદિરની જે જગ્યા છે ત્યાં 500 વૃક્ષો આજે એનું વાવેતર કરવા માટે રોપાઓ પણ એ પોતે ત્યાંથી તાલાળાથી લઈ આવ્યા છે. એવી રીતે જે શુભ શરૂઆત થઈ છે ત્યાંથી પોરબંદર આવનારા દિવસોમાં ખરેખર હરિયાળું સુદામા નગરી અને મહાત્મા ગાંધીજીની આ નગરી છે
એ ખરેખર હરિયાળી બને એ પ્રકારના આ બધા વડીલોના જે પ્રયાસ છે એને હું ખૂબ અભિનંદન વન મંત્રી તરીકે આપું છું અને મેં ખાતરી આપી છે કે વન વિભાગ તરફથી જે કંઈ સાથ સહકાર જોશે એ બધો જ આપવામાં આવશે. દરેક શહેરમાં આ પ્રકારના કાર્ય કરવામાં આવે સંસ્થાઓ જોડે અર્બન ફોરેસ્ટ્રી ગયા વર્ષે બજેટમાં પણ જોગવાઈ કરી હતી. બધી નગરપાલિકાઓમાં આ જ રીતે દાતાઓને કોઈ અપીલ કરે, કોઈ આગેવાની લે તો બધા જ દાતાઓ અત્યારે આપે છે. અત્યારે સદભાવના ટ્રસ્ટ મને મારે વારંવાર મળવાનું થાય એને કીધું અત્યારે 25 થી 30 નગરપાલિકાઓમાં એનું કામ ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા છે એમાં ખૂબ મોટા પાયે એને કામ એને આપ્યું છે. એવી રીતે બધી જ નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર પણ અર્બન ફોરેસ્ટ્રીના માધ્યમથી જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય તો ઉપવનની જે વન કવચની મેં વાત કરી, ઉપવનની વાત કરી હતી, એ એક નજીક વિસ્તારમાં ઓછી જગ્યામાં વધારે વૃક્ષો થાય એવું મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષો વાવવામાં આવે છે. એનો ગ્રોથ ખૂબ ઝડપથી થાય છે. તો એના માટે આ જે શહેરો છે એમાં પણ જ્યાં કોમન પ્લોટ હોય, અન્ય જગ્યાઓ હોય તો બધી જગ્યાએ વધારે વૃક્ષો વવાય એ પ્રકારનું અત્યારે કામ આપણા રાજ્યમાં થઈ રહ્યું છે. પોરબંદરના બકલ્લા સીમ વિસ્તારમાં એક યુવતીને બાજુના ખેતરના સેઢામાં લગાવેલા વાયરમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં યુવતીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરના બકલ્લા સીમ વિસ્તારમાં રહેતી ભારતીબેન લખમણભાઈ ખુટી નામની યુવતી અને તેમના પિતા ટ્રેક્ટર મારફતે ખેતરમાં સાંતી હાંકતા હતા ત્યારે બાજુના ખેતરના સેઢે લગાવેલ વાયરમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં યુવતીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ખેતરમાં હાથી હાંકવા જતો હતો ને હાંકતા હતા, પાછળ ભારતીબેન વહી આવતી હતી ને પાસે વહી આવતી પડે જતા લાખા કેસરનો વાયર એનો બાંધેલો હતો, શોર્ટ થઈ એ એવું બધું અમારે હેરાનગતિ કરે છે. આ યુવતીના પિતાએ જણાવ્યા અનુસાર બાજુના ખેતરના સેઢે રાખવામાં આવેલા વીજ શોકના વાયરમાંથી વીજ શોક લાગ્યો હતો. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના આદિતપરા ગામ ખાતે દાસારામ બાપાના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આદિતપરા અમરદળ ગામ ખાતે સંત શિરોમણી શ્રી દાસારામ બાપુની 275મી જન્મ જયંતિની સગર સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારના સમયે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સગર સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સામતભાઈ સગર, હું આદિતપરાનો રહેવાસી. અમે આદિતપરા ગામમાં અમે સગર સમાજ કે અમે સૌ ભાઈઓ હારે મળી અને આ અષાઢી બીજનું આયોજન કરેલ છે. તેની અંદર અમે શોભાયાત્રા પ્રસાદીનો પ્રોગ્રામ રાખેલ છે અને અમે લોકો દર વર્ષે ઉજવી અને અમારા દાસારામ બાપા એટલે કે 275મી એમની જે સળ સમાધિ લીધી તેના 275 વર્ષ થયા અને એ તો અમારી અષાઢી બીજ કાલે ત્યાં પાઘડીના દર્શન થઈ શકે, પણ આજે અમે એક દિવસ અગાઉ અહીંયા જેથી કરીને કે અમે કાલે ત્યાં દર્શન કરી શકીએ એટલે આજે અમે આયોજન અહીંયા આમ ગામ લોકો કરી રહ્યા છે. તો હું સૌ 18 વર્ણને આમંત્રણ આપું છું કે અમારા દાસારામ બાપાના જે કોઈ ભાઈઓને પાઘડીના દર્શન કરવા હોય તો બાલાગામ મુકામે વધારે 275 વર્ષ થયા, હજી પણ મિત્રો પાઘડી એવી જ બાપાની છે. તો અમે દર બીજે બાપાની યાદ ગુણ ગાતા રહીએ. તો સૌ મિત્રોને જય દાસારામ, જય ભગીરથ. આ ઉજવણીમાં રાસ ગરબા, મહાઆરતી, મહાપ્રસાદી અને રાત્રિના સમયે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ખાંભોદર ગામે હોટેલ માલિકને મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં બગવદર પોલીસે 2 ઈસમોને ઝડપી લીધા હતા અને હોટેલે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. પોરબંદર જામનગર રોડ ઉપર આવેલા ખાંભોદર ગામે દેવકૃપા રેસ્ટોરન્ટના માલિક ખીમાણંદભાઈ નાગાભાઈ ગોડાણિયાએ બગવદર પોલીસમાં ફરિયાદ કરતા જણાવેલ કે તેમના રેસ્ટોરન્ટમાં બપોરના સમયે નાગકા ગામે રહેતા બિજલ કરસનભાઈ મોરી તેમજ બાવળવાવના ભારાચનાભાઈ કટારા જમવા આવ્યા હતા અને અન્ય ગ્રાહકો સાંભળે તેમ બીભત્સ ગાળો બોલતા હતા. તેમ કરવાની ના પાડતા બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે બગવદર પોલીસે ગણતરીની કલાકોમાં બંને આરોપીને ઝડપી લઈ રેસ્ટોરન્ટે લઈ રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.
જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં જીટીપીએલ સુંદરવનમાં કરાયું વૃક્ષારોપણ. આગામી સમયમાં લીલાછમ વૃક્ષોથી લહેરાશે સુંદરવન. પોરબંદરમાં અષાઢી બીજે રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા યોજાઈ. રાજપૂત સમાજે પરંપરા જાળવી શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન. પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી. મહાઆરતી, મહાપ્રસાદી અને સંતવાણીની રમઝટ. પોરબંદરમાં 4 સંસ્થાઓના સહયોગથી નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો. નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનો સેંકડો દર્દીઓને મળ્યો લાભ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.